જય માતાજી। આજે આપણે બનાવીશું ગરમીનું ઠંડુ સલાડ। તો આ કાકડી છે, જો ધોઈને સરસ કરી નાખી છે। આ ગાજર છે, ટમેટા છે, આ કોબીજ છે આપણે છે। જો તમારા બાળકોને ખાવાનું હોય તો મરચાં ન લેતા। આ લીલા નાળિયેરની વાટકો છે, લીલું નાળિયેર લેવાનું છે ને આ ફ્રૂટ છે। આપણે આ કોબીને કટ કરશું આવી રીતે। જો આવી રીતે આપણે કટ કરવાની છે। હવે આપણે આ કાકડીને સાલ ઉખેડશું। હવે આપણે આ કાકડીને કટ કરશું। હવે આપણે આ ટમેટાનું કટિંગ કરશું, આમ ટુકડા કરશું। આ મરચું છે, આપણે તીખાસ માટે નાખશું। હવે આને કટ કરશું આપણે, આમ નાનું નાનું કટ કરી નાખશું। આમ આવી રીતે 4 ભાગ કરવાના છે, પછી કટ કરવાનું છે આવી રીતે। ગાજર લીધું છે, એને આપણે ખમણવાનું છે। હવે જો આ ગાજર ખમણાઈ ગયું છે, સરસ થઈ ગયું છે। જો શીરું કેવું સરસ થઈ ગયું। ટોપરું લીધું છે, શ્રીફળ લીલું લીધું છે, તો હવે એને આપણે ખમણશું। આમાં ધ્યાન રાખજો બા, નકર આઈ પડી જાહે। આ ટોપરું ખમણાઈ ગયું છે, જો સરસ શ્રીફળ થઈ ગયું છે લીલું ચીરું। હવે આ સિંગદાણા આપણે લીધા છે શેકેલા, તો એને આવી રીતે આપણે ખાંડી નાખ્યા છે મોટા ભાગે। હવે આપણે આ સલાડમાં નાખી દઈએ। હવે આપણે આ ફ્રૂટ છે, આ ફ્રૂટ નાખશું। હવે આપણે આ મૂળ દહીં નાખવાનું છે, ઠંડક માટે દહીં નાખશું। ચાર ચમચી નાખશું। સાકર લીધી છે, આ સાકર નાખશું, ગળા માટે નાખશું સાકર। હવે આપણે આમાં મીઠું નાખશું। હવે આપણે જીરું નાખશું। હવે આપણે આને મિક્સ કરશું, આમ હલાવી નાખશું। આપણે આ કહાની તાળીમાં ભરી લેવું ઠંડક માટે। હવે આ આપણું ગરમીનું દેશી સલાડ તૈયાર થઈ ગયું છે। બધાય લાઈક કરજો।